નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। જી હા મિત્રો, અત્યારે લદ્દાખની અંદર લેહમાં સૌથી મોટી દુર્ઘટના સર્જાઈ છે અને મિત્રો સેનાના 9 જેટલા જવાનો શહીદ થઈ ગયા છે। જી હા મિત્રો, ગઈકાલે 6:30 વાગ્યાની આસપાસ આ એક મોટી દુર્ઘટના બની હતી અને મિત્રો લેહના નિમાયા તરફ જઈ રહેલી એક વાહનની અંદર દુર્ઘટના થઈ હતી અને મિત્રો આ દુર્ઘટનામાં 9 જેટલા આપણા દેશના જવાનો શહીદ થઈ ગયા છે। જી હા મિત્રો, વિડીયોને પૂરો જુઓ અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને આ દેશના જવાનો માટે વિડીયોને એક લાઇક જરૂરથી કરજો। આ મિત્રો આ દુર્ઘટના ઘટી હતી જેની અંદર 9 જેટલા જવાનો શહીદ થઈ ગયા છે અને મિત્રો કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખની અંદર શનિવારે સાંજે ભારતીય સેનાનું વાહન દુર્ઘટનાનો શિકાર થઈ ગયું હતું અને રાજધાની લેહ તરફ મિત્રો આ જે વાહન જઈ રહ્યું હતું ત્યારે આ વાહન અચાનક ખીણમાં પડ્યું હતું અને મિત્રો અધિકારીઓ જણાવ્યું છે કે આ દુર્ઘટનાની અંદર આપણા સેનાના ભારતના 9 જેટલા જવાનો શહીદ થઈ ગયા છે। જો મિત્રો તમે પણ શ્રદ્ધાંજલિ પાઠવવા ઈચ્છો છો તો કોમેન્ટ બોક્સની અંદર જય હિન્દ જરૂરથી લખજો। તો મિત્રો બસ આજના વિડીયો પૂરતું આટલું જ। દેશના જવાનો માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારા મિત્રો પણ જરૂરથી શેર કરજો। મિત્રો ફરી મળીશું કોઈક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।